નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાભરમાં સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કળશ સ્વાગત કાર્યક્રમ તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર ભાભર રોડ પર આવેલા સીએનજી પેટ્રોલ પંપ જલારામ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે સંત રવિદાસ બાપુના પવિત્ર કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે ભાભર શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના ભાભર શહેર પ્રમુખ, ભાભર નગરપાલિકા પ્રમુખ, મહિલા મોરચાના હોદ્દેદારો, આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંત રવિદાસ બાપુએ સમાજને સમાનતા, ભાઈચારો, માનવતા અને ભક્તિનો સંદેશ આપ્યો હતો. તેમના આદર્શોને જીવનમાં ઉતારી સમાજમાં એકતા, પ્રેમ અને સૌહાર્દ જાળવવાનો સંકલ્પ ઉપસ્થિત સૌએ કર્યો હતો. જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને સંત રવિદાસ બાપુના વિચારો તથા સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ જ્યારે આવી છે ત્યારે સમગ્ર દેશમાં એનું ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય અને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવાય એવા ઉત્સાહપૂર્વકનો આ કાર્યક્રમ હતો. એમાં ત્યાંથી કાશીથી પવિત્ર માટી સંત શ્રી રવિદાસ મહારાજજીના આશ્રમથી ત્યાંથી નીકળી અને દરેક આપણા દેશના દરેક રાજ્યમાં પ્રદેશ લેવલે આવી, ત્યાંથી દરેક જિલ્લાઓમાં અને દરેક જિલ્લાઓમાંથી આજે આપણે દરેક મંડળ વાઇઝ એટલે દરેક શહેર અને ગામ વાઇઝ આ પવિત્ર માટીના કળશ પહોંચ્યા છે. ત્યારે આજે આપણા ભાભર શહેરમાં પણ આ પવિત્ર કળશનું ખૂબ ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. આજે રાત્રે આપણે સૌ સાથે મળી ભજન સત્સંગ કરી કાલે આપણા નગરમાં સર્વત્ર બધી જ જગ્યાએ આપણા કળશનું રથયાત્રા નીકળશે અને આપણે આ પૂજન કરીશું અને સાથે મળી અને સભા યોજીશું. સંત શ્રી રવિદાસ મહારાજ ખૂબ પૂજનીય સંત અને જેમણે આપણા સનાતન ધર્મને બચાવવા માટે ખૂબ જ ઊંચા કામ કરેલા છે એવી આ વિભૂતિને આપણે યાદ કરી એમની ભક્તિભાવપૂર્વક એમની આરાધના કરવાનો શુભ અવસર છે. એટલે સાથે મળે આપણે સૌ એમને યાદ કરીએ, એમનું પૂજન અર્ચન કરીએ અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવીએ. આપ સૌ આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.